પવિત્ર ભૂમિ. શરૂઆતમાં તમને કીધું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે લીધું. ભારતની ભૂમિ અમે આપણું ગુજરાત છે. હવે આપણું ઇંગ્લેન્ડમાંથી સંદીપભાઈ માણા ગુજરાતમાં આવેલો. આયા મારા સાથે મોઢું નહીં લગાડવું, પણ દુઃખના ભાગીદાર જે બને ને એની જગત કોઈ ભૂલે નહીં. મારા પરમ શ્રી મિત્ર અને એ જ્યાં પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં હોય એ ડાયરો ન થયો કે એવો પોલીસ સ્ટેશન નહીં હોય. એ જ્યાં કુલદીપભાઈ ગઢવી નું પોસ્ટિંગ હોય પીઆઈ તરીકે પીએસઆઈ તરીકે હતું અને એક એક પોલીસ સ્ટેશન એવું ગુજરાતનું નહીં હોય જ્યાં ડાયરો ન થયો હોય. ડેલી ન હોય ડાયરા જેના ઓરડે ઓરડે મારા આ તો ભેદું વિક્રમ ભણે એના જીવન ખારા છે. હવે આપણે જો વાત તમને કરું, મને બહુ ગમે છે આ વાત. હવે આપણે જો આ ગુજરાત છે કેવું ઠેઠ ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો માણસ ગુજરાતમાં જોવા આવે છે. ભારતની ભૂમિ જોવે છે. બધા વખાણ બહુ કરે છે. ભારતની ધરતી છે, ભારતની દીકરીઓ, ભારતની સુરવીરતા, ભારતની દાતારી, આ બધું સાંભળ્યું. અને જોતા 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 એ ભારતનું જોવા માટે પરિભ્રમણ કરવા માટે એ માણસ ઇંગ્લેન્ડમાંથી ભારત આવે છે. અને ઇંગ્લેન્ડમાંથી ભારત આવ્યા પછી ભારત ફરતો ફરતો કરતો એને નર્મદા કિનારો જોયો, એને બનાસકાંઠો જોયો, એને કાઠિયાવાડ જોયો, એને કુહેલવાડ જોયો, એને ઝાલાવાડ જોયો. ફરતા 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 આખી ભારતને ફરતા ફરતા ગુજરાતને જોઈ લીધી. અને એમાં દ્વારકાના પાદરમાં આવી ઉભો રહ્યો માણસ. આ પણ જો ઇંગ્લેન્ડમાંથી ધવલભાઈ આવવા વાળો માણસ આ એનો સ્થાનિક નહીં. એ તો ઇંગ્લિશ જ બોલતા હોય, એને થોડું ગુજરાતી ફાવતું હોય. પછી થોડુંક અમે રોકાણો આવ્યા, એક ગુજરાતી ભાષાંતર કરવા વાળાને ભેળા રાખ્યા. એને બધું પૂછે કે આ ક્યાં આવ્યા આપણે? કે આપણે દ્વારકા આવ્યા. અને દ્વારકાના દર્શન કર્યા ભગવાન મુરલીધર મહારાજના. આજે ડાકોરના પાદરમાં બેઠો છે એ દ્વારકા વાળો. અને આ દર્શન કર્યા એટલે આવો ભગવાન ભારતમાં છે. કે કેનેડામાં ભગવાન અવતાર લીધો, અમેરિકામાં અવતાર લીધો. તમે નહીં સાંભળ્યું ભારતમાં ભગવાન શું કામ અવતાર લીધા? ભારતની દીકરીઓ છે ને એ જગદંબા જેવી દીકરીઓ છે. આ ભારતની એક એક દીકરીઓ છે એ જગદંબા જેવી છે. હું તો એમ કહું છું કે આપણે માતાજીને જોયા નથી, પણ 5 વર્ષની દીકરી, આજની 5 વર્ષની દીકરી એ નવરાત્રીમાં તૈયાર થઈને નીકળે ને એટલે તમને એમ લાગે કે આ ચોટીલા વાળી સામું નીકળી છે, આ તો 1000 હાથ વાળી નીકળી છે. આ દીકરીઓનો માસ છે. અને આવી આ પવિત્ર ભૂમિ ભારતની. અને ત્યારે મેં આ વાત તમને કરી કે મારું લખેલું દીકરીનું ગીત છે જે કરી તમને સંભળાવું. દીકરી કેવી હોય છે? હવે આ પાણી ચા ની બધું રહેવા દે, મામલો મેદાને છે યાર. તમારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું. તમારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું. તરતા તો ક્યાં આવડતું યાર, ડૂબી જવાનું ઠેકાણું મળ્યું. એટલે સારું ઠેકાણું મળે, ડૂબકી મારી લેવું. પ્રેમ પ્રેમ શબ્દ કોઈ કહે પણ પ્રેમ ને જાણે કોઈ. જાણ્યો હોત જગતમાં તો જુદા ને પડત કોઈ. આ તો પ્રેમની વાતો દુનિયા કરે છે. જાણી લીધો હોય જુદા થોડા પડે. એ તો માંગણા વાળા કોઈ ભૂત બનીને પાછા આવ્યા છે. પદમાં તારો પ્રીતમ હિરણની હદીમાં રહ્યો બાપ. વાળા સાહેબ ઈ પ્રેમ માંગણા વાળાએ કર્યો છે. અને ત્યારે હું મને કુલદીપભાઈ કહેવાનું મન થાય કેવી દીકરીઓ છે જેના ઘરમાં દીકરી હશે ને એ ફળિયા જોઈ લીધું તમે. એટલા માટે મને કડી યાદ આવે કે મારું આંગણું હે શોભે છે એના હેતથી રે લોલ. એ મારું આંગણું રે શોભે એના હેતથી. જે ફળિયામાં દીકરી રાખતી હોય, દીકરી મોટી થતી હોય, એ ફળિયાના વાઇબ્રેશન જોજો, એ ફળિયાનો ગઢવી સાહેબ માહોલ જોજો. વસાવા સાહેબ ફળિયાની તમે રોનક જોજો. દીકરી બાપુ 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 કરતી હોય તો મારું આંગણું એ શોભે છે એના હેતથી રે લોલ. અને જાણે ખીલ્યો કાંઈ તુલસી કેરો છોડ જો જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડ જો મોગા એ એમાં મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. એ એની મોગા મૂલી છે મારી લાડલી રે લોલ. અને હવે આપણે જો જ્યાં દીકરીનો જન્મ થાય એ બાપના હુતા ભાગ જાગી જાય. વિધાતાના લેખમાં કોઈ નેક ન મારે, પણ આ દુનિયાનું એક જ પાત્ર દીકરી એવું છે જે વિધાતાના લેખમાં નેક મારી દે. ક્યાં નેક મારે? ઘણા પરિવારને પૂછી લેજો એમ કે અમારે ત્યાં દીકરીનો જન્મ થયો પછી અમારી ભાગની રેખા બદલાઈ ગઈ. આ કડીમાં મેં કીધું શું કીધું છે આમાં? એને પગલી રે
પાડી જગાડ્યું ભાગને રેલો એને પગલી રે પાડી જગાડ્યું ભાગને બાપના હુતના ભાગને કોઈ જગાડે બાપના ભાગ હોઈ ગયા હોય એના નસીબ સુતા હોય પણ દીકરી એવી છે કે એનો જન્મ થાય ને તો બાપના હુતના ભાગ જાગી જાય આવી દીકરીઓ આ દેશમાં જન્મી છે એટલે કીધું આ કડીમાં કે એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો અન લેખમાં એને મારા સે કાઈ મેખ જો લેખમાં એને વિધાતાના લેખમાં જો કોઈ મેખ મારે તો ઈ દીકરી છે આ લેખમાં એને મારા સે કાઈ મેખ જો મોગા એ જેવા મોગા મૂલી છે મારી દીકરી રેલો એ જેવી મોગા મૂલી છે મારી લાડલી રેલો અને આજના યુવાનો માટે કાયમ બોલું છું કે આજની દીકરીઓને ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવાની જરૂર છે યાર ભાગવાની જરૂર નથી જાગવાની જરૂર છે અને જે જાગી ગયા એને પસ્તાવાનો વારો નથી આવ્યો હું કાયમ બોલું છું જે જાગી ગયા છે એને ક્યારે હેરાન નથી થવું પડ્યું પણ તમને ગમે છે એટલે તમારા પ્રેમ માટે આ બે કડી મને ડાકોરના ઠાકોરને યાદ કરવાથી કેવો છે દ્વારકાવાળો પણ ઓલી વાત પૂરી કરી દો એ આવ્યો ફરતા ઇંગ્લેન્ડમાંથી આવવાળો માણસ સંદીપભાઈ દ્વારકા આવ્યો અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિના દર્શન કર્યા મોહ લાગી ગયો ડગો હાલવામાં ડગો બોલવામાં ડગો ત્રાજવામાં ડગો થોડવામાં ડગાની ભરેલી આખી દુનિયા હવે તો તારો ભરોહો મોરારી તારો ભરોહો મોરારી તારો ભરોહો મોરારી હે દ્વારકાધીશ પછી કૃષ્ણની મૂર્તિ લીધી માણસે ઇંગ્લેન્ડમાંથી આવવાનો સાંભળજો ઓથેન્ટિક પુરાવાવાળી વાત કરું તમે આર્ટિકલ ક્યારેક વાંચજો ઈ આવ્યો એને દ્વારકાધીશની મૂર્તિ લીધી પોતાના ઠેલામાં રાખે ધવલભાઈ અને પછી ગુજરાતમાં ફરતો જાય અને દ્વારકાધીશની મૂર્તિના દર્શન કરતો જાય અને એમાં એક રેલવેના ડબ્બામાં ઇંગ્લેન્ડની કોઈ 22 વર્ષની દીકરી એને મળી એટલે એને કીધું કે તમે કૃષ્ણ પ્રેમી લાગો છો મૂર્તિ હતી આમ કે આ કૃષ્ણ પ્રેમી છું એ કે ભગવો પહેરી લીધો એને તો આ સંતો બેઠા છે એટલે મને યાદ આવ્યું અને ભગવો પહેરી લીધો તો મારે ઇંગ્લેન્ડ પાસ નથી જવું મારે ભારતમાં રહેવું છે મારે ગુજરાતમાં રહેવું છે મારે ઇંગ્લેન્ડ જવું નથી કે તમે ભગવો પહેરી લીધો તમે તો એજ્યુકેટેડ છો એટલે એને એમ થયું કે આ ભારતમાં આવીને કે આની બુદ્ધિ તો નથી બગડી ગઈ ત્યારે ઓલા માણસે ઓલી દીકરીને કીધું એ કે બેટા સાંભળી લે મારા પૂર્વાશ્રમનું નામ તને ખબર નહીં હોય મેં તો ભારતમાં આવી ગુજરાતમાં આવીને કૃષ્ણના દર્શન કર્યા દ્વારકાધીશના ભારતની ભૂમિમાં સતીઓ જતીઓના પાળ્યા ગયા આ ધરતી તો સમર્પણની ધરતી છે આ ધરતી ત્યાગની ધરતી છે આ આવો કે બિરસા મુંડાને યાદ કરવા પડે એથી આગળ જાઓ તમે હલ્દી ઘાટીના મેદાનમાં તો સાહેબ પૂંજા રાણા ભીલને યાદ કરવા પડે જેને રાણા પ્રતાપની હારે હાથમાં તીરકામ ઠાલા ઊભા રહી ગયા મારો રાણો મારું મેવાડ આઝાદ ન થાય એ પહેલા અમે અમારું ખોળિયું ખાલી કરી દઈ અને એથી આગળ જાઓ લડચડા મેકને કોઈ ઓકે નહીં બંધ આસીને કોઈ મોકો નહીં ભલે લોકો ભલે આ બધા જગત પેશરી સિંહના મન કેવડો એ હલ્દી ઘાટીના મેદાનથી માંડીને તમને ઠેઠ સોમનાથના પાદર સુધી લઈ આવો તો હમીરસિંહ ગોહિલ જેથી નીકળ્યા ને તેથી એકડો ભીલ ભેળો હાલ્યો તો કે ખોળિયા ખાલી કરી દેવી બાકી સોમનાથને અમે લૂંટાવા નથી આ ભૂમિનું આ સમર્પણ છે આ ત્યાગની ભૂમિ છે અને એ જ પાદર જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની અને અસુર ભીની આંખમાં હવે તો યાદી જ રહે છે આપની સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ કલાપીની ભૂમિ એટલે લાઠી અને લાઠીમાંથી હમીરસિંહજી ગોહિલ સોમનાથને બચાવવા નીકળેલા સાહેબ આટલા વાતો આપણે કરી છે આ વાત તો વર્ષો વીતી ગયા શું કામ આપણે યાદ કરી હમીરસિંહજી ગોહિલને જેને ધર્મને બચાવ્યો છે અને હવે સાંભળજો પછી તો એને કીધું કે અભણ લાગો છો હવે ઇંગ્લેન્ડ વાળાને એવું તમારે કહેવાય તમે અભણ છો એમ કોઈ દી ત્યારે એને કીધું સાંભળી લે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો હું પ્રોફેસર હતો હું ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને આ ત્રણ વિશ્વયુદ્ધમાં પહેલું વિશ્વયુદ્ધ એના ફાઇટર પ્લેનનો પાયલટ હતો અને બેટા મારું નામ છે ડોક્ટર હેનરી નિક્સન હું ઇંગ્લેન્ડમાંથી આવ્યો છું પણ ભારતમાં પગ મૂક્યો ને પછી મને એમ થયું દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી હવે તો મારે ભારતમાં જીવવું ભારતમાં મારું આવી પવિત્ર ભૂમિ મેં ક્યાંય નથી જોઈ અને આપણે તો ભાગશાળી છે જેલમાં જાય છે તો અમુક અમુક ઉપાડા કાઢ્યા જટ જાવું છે ભાઈ આવું આંટો મારીને પાસે પૈસા કમાઈ લે મજા બધી ઇન્ડિયામાં છે મજા બધી ભારતમાં છે આ જેવી કઈ મજા નથી એટલે મેં ડાકોરના ઠાકોરને આપણે યાદ કરી છે કે દ્વારકાવાળા બોડાણાના ગાડે બેહી બોડાણાના ગાડે આવો આવ્યો છે દ્વારકાવાળો આખો ઇતિહાસ તો બહુ મોટો છે પણ કેવો છે ભગવાન દ્વારકાધીશ હે મારા હે મારા હે મારા
દીકરીઓને કેટલો પ્રેમ છે, ઠેઠ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે, કેટલો પ્રેમ કરે છે યાર. આહા, આ જગદીશભાઈ. એટલે કીધું છે કે દ્વારકા ન પુગાય આ બાજુથી તો ડાકોર હોતી યાદ આવે. એ દ્વારકાથી ભગવાન બેઠો છે. શું કીધું છે? માઢોડાને જોઈને અમારા મગન બાપા મંદિરે વગાડે. એની 75-76 વર્ષની ઉંમર છે. અટાણે ભીસાણીયા થઈ જાય. જુવાની કેવો હોશિયાર. અટાણે એની મોત તમે જો આની જુવાની કેવી. સાલો આ 75-76 વર્ષે મનસુખ જો તો ખરા. આ મગન બાપા